ખાસ તો હમણાં છેલ્લા થોડા દિવસ થયા ખેડૂતોના વિષયને લઈ અને જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એમના ભાગ સ્વરૂપે જ્યારે ખેડૂતના દીકરા તરીકે આગેવાનના નાતે જ્યારે આ ખેડૂત સાથે જે અન્યાય થઈ રહ્યો છે એમના વિરુદ્ધની અંદર ખેડૂતની ચળવળની અંદર સક્રિયતાના ભાગરૂપે જ્યારે ખેડૂતના હિત માટેની વાત કરવા માટે થઈ અને હું અને મારી ટીમ જ્યારે ખેડૂત સાથે ખંભે ખંભો મિલાવીને અમે મથી રહ્યા છીએ, દોડી રહ્યા છીએ અને તંત્રને અને સરકારને જ્યારે ઉજાગર કરવા માટેના જે અમારા તરફથી જે પ્રયાસો થઈ રહ્યા છે આમના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક આ તંત્ર, આ સરકારના અમુક આગેવાનો દ્વારા અમને દબાવી અમારા મોઢા બંધ કરાવવા માટેના જે પ્રયાસો કરવા માટે આવ્યા છે એમને લઈ અને આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આજે હું તમને જે પ્રેસના માધ્યમ થકી જે આધાર પુરાવા જે રજૂ કરવા માગું છું, કારણ કે કોઈ પણ અન્યાયની લડાઈ હોય, બરાબર છે, એમાં વેપારી માટેની હોય, લોકો માટેની હોય, મોરબીના ઉદ્યોગકારો માટેની હોય અથવા તો ખેડૂત માટેની હોય અથવા યુવાનોની બેરોજગારી માટેની જો લડાઈ હોય તો એના માટે હર હંમેશ અમે અવાજ ઉપાડતા આવ્યા છીએ અને પંકજ રાણસરીએ અમને સપોર્ટર તરીકે હંમેશા આગળ એમના માટે લડતો આવ્યો છે. એમના ભાગ સ્વરૂપે ગઈકાલે એટલે કે તારીખ 11 તારીખના સવારના મને એક ફોન આવે છે. એ ફોનના માધ્યમ થકી મને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની પોલીસ અધિકારી તરીકેની ઓળખાણ આપવામાં આવે છે અને ત્યારબાદ મારા વોટ્સઅપની અંદર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈના નંબરની અંદરથી મને એક નોટિસ મોકલવામાં આવે છે. મિત્ર, હવે આની એક વિગતવાર ચર્ચા કરીએ તો જ્યારે આજથી એટલે કે 12મા મહિનામાં 2025ના 12મા મહિનાની અંદર જે કેનાલ રોડ ઉપર જે બોરિયા પાટીનો જે વિસ્તાર આવેલો છે એ વિસ્તાર પાસે જે શાળાઓ, સ્કૂલ આવેલી છે, જેથી કરી રોડ તપી અને નાના બાળકો ભણવા માટે જતા હોય તો એક્સિડન્ટના બનાવ ન બને, વાહન થોડું ધીમું પડે, એમના ભાગ સ્વરૂપે ત્યાં બમ્પ ઓલરેડી બનાવેલા હતા. પણ કોઈ રાજકીય પાર્ટીના સત્તાધારી પક્ષના આગેવાન જ્યારે મોરબીની મુલાકાતે પધારવાના હોય ત્યારે આ તંત્ર દ્વારા એ બમ્પને તાત્કાલિક ધોરણે રાતોરાત દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંના સ્થાનિકો, રહીશો દ્વારા અવારનવાર તમે જોઈ શકો છો આ રીતની રજૂઆત દ્વારા આ સ્કૂલના લેટરપેડ ઉપરની રજૂઆત છે, આ ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે, ત્યાંના રહીશોની બધાની સાથે સાઇન કરેલી છે. આ તમામ રજૂઆતો ત્યાંના રહીશોની અવારનવાર કમિશનર સાહેબને કરવામાં આવેલી હતી. આ વિસ્તારની અંદર અકસ્માતના બનાવો બનેલા છે, ગાડીના એક્સિડન્ટો થયેલા હતા, ત્યાં ઓવર સ્પીડના કારણે નાલું આવેલું હોય એમના કારણે 2 થી 3 અકસ્માતના બનાવો બનેલા હતા. એમના ભાગ સ્વરૂપે વાહન ધીમા પડે એમના માટે સ્પીડ બ્રેકર બનાવવા માટેની ત્યાંના સ્થાનિકો દ્વારા માગણી કરવામાં આવેલ હતી. આ સ્પીડ બ્રેકર જ્યારે 25 તારીખની આશરે 25/12/2025ના રોજ મને જ્યાં સુધી ધ્યાનમાં છે ત્યાં સુધી રાત્રિના સમયે કમિશનર સાહેબના આદેશથી આરએનબી ડિપાર્ટમેન્ટને લગતા કોઈ પણ વ્યક્તિઓ દ્વારા વાહન લઈને આવ્યા હતા. એમની ટીમ ત્યાં કામ કરી રહી હતી. એમની ટીમ દ્વારા જ્યારે ત્યાં બમ્પ બનાવવામાં આવતા હતા ત્યારે ત્યાંના સ્થાનિક જાગૃત વ્યક્તિઓ દ્વારા મારું ધ્યાન દોરવામાં આવેલ કે પંકજભાઈ અત્યારે અહીંયા કામગીરી ચાલુ છે, બમ્પ ઊંચા બનાવે છે. એમના ભાગ સ્વરૂપે રાત્રિના હું અને અમારા આગેવાન વીરજી બાપા ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંના સ્થાનિક જવાબદાર જે અધિકારી હતા એનું અમે ધ્યાન દોરેલું હતું કે આ જ રોડ ઉપરથી અસંખ્ય વાહનોની અવરજવર હોય છે, ઉદ્યોગકારો પણ આ જ રોડ ઉપરથી પોતાની ગાડીઓ લઈને ચાલતા હોય છે. તો આ જે સ્પીડ બ્રેકર તમે જે બનાવો છો એ કાં તો પ્લાસ્ટિકના નાના નાખવામાં આવે અથવા તો તમે જે ડામરના બનાવી રહ્યા છો એમને નીચા બનાવવામાં આવે અને એ રીતના શેપના બનાવવામાં આવે જેથી કરી કોઈને અડચણ ન થાય, કોઈ ગાડીને ટચ ન થાય. એ રીતની અમે મૌખિક બાંહેધરી આપવા માટે અને એમને જાણ કરવા માટે ત્યાં ગયા. ત્યારબાદ એ સ્પીડ બ્રેકર અમે જે સૂચન આપ્યું હતું ત્યાં જે બનાવવાના હતા ત્યાંથી અમે નીકળી ગયેલ અને ત્યાંથી આશરે 1 થી 1.5 કિલોમીટર આગળ જે કોઈ પણ જવાબદાર તંત્રના માણસો દ્વારા કોઈ પણ વ્યક્તિને પૂછ્યા વગર સ્પીડ બ્રેકર અલગથી અનઘટ આવડત વગરના જે બનાવી નાખેલ અને એના કારણે બીજા દિવસે ત્યાં એક અકસ્માત બનેલો અને આ અકસ્માતની અંદર સારવાર દરમિયાન જે તે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયેલ. બરાબર, હવે આ બનાવને આજથી આશરે 6 મહિના જેવો સમય થઈ ગયેલ છે. જ્યારે મૃત્યુનો બનાવ બન્યો હોય, જ્યારે એફઆઈઆર દાખલ કરેલી હોય એ સમયગાળા દરમિયાન જો એની અંદર અમારી કોઈ જાતની ભૂમિકા હોય તો પોલીસ તંત્ર ત્યારે અમને નોટિસ આપીને બોલાવી શકે એમ હતું, ત્યારે અમારી નિવેદન નોંધી શકે એમ હતું. તેમ છતાં પણ પોલીસ તંત્ર દ્વારા આ કેસ બંધ કરી નાખવામાં આવ્યો, કેસને વાઇન્ડ અપ કરી નાખવામાં આવ્યો અને જ્યારે પંકજ રાણસરિયા અને એની ટીમ દ્વારા ખેડૂતોના હિત માટેની લડાઈ માટે થઈને સક્રિય ભૂમિકા ભજવવામાં આવી. સરકાર વિરુદ્ધની અંદર જઈ અને સરકાર જે ખેડૂતો સાથે અન્યાય કરે છે એનો અવાજ બની અને સરકારને જગાડવાના પ્રયાસો થયા.
ત્યારે જ આ જે સૂતેલું પોલીસ તંત્ર હોય એ જાગ્યું હોય 6 મહિના પછી એ રીતના આ કેસને ફરી પાછો એમના પરિવારને જગાડી અને રીઓપન કરવામાં આવ્યો. અને આપ જોઈ શકો છો મીડિયા માધ્યમ થકી કે મને 9/6/2026ના રોજ મને લેખિતની અંદર આમાં તારીખ 9 નાખેલી છે, પણ મને જાણ તો 11 તારીખે એટલે કે ગઈકાલે મને જાણ કરવામાં આવી કે આ કેસ બાબતને લઈ અને તમારી ઉપર આક્ષેપો થયેલા છે કે આ જે બમ્પ છે એ તમે બનાવેલો છે, એના કારણે જે વ્યક્તિનું મૃત્યુ થયેલ છે એ વ્યક્તિની પાછળ જવાબદાર પંકજ રાણસરિયા છે, એમના ભાગ સ્વરૂપે તમારે તાલુકા પોલીસ સ્ટેશને હાજર થવાનું છે અને તમારે નિવેદન આપવા માટે આવવાનું છે. તો મારે આ જે જવાબદાર પોલીસ અધિકારી છે એને મારે મીડિયા માધ્યમ થકી એટલું પૂછવું છે કે આ બનાવ જ્યારે બન્યો હતો એને આજથી 6 મહિનાનો સમય વીતી ગયો છે. જ્યારે ફરિયાદ દાખલ થયેલી હતી ત્યારે જો મારી એની અંદર કોઈ પણ જાતની જો ભૂમિકા કદાચ હોત તો તમે એ સમયે મને બોલાવીને મારું નિવેદન લઈ શકતા હતા. પણ નિવેદન લેવાની જરૂરિયાત ત્યારે કેમ ઉદ્ભવી કે જ્યારે સરકાર સામે ખેડૂત માટે જ્યારે અમે અવાજ ઉપાડતા થયા, એટલે આ સ્પષ્ટપણે એવો ઈશારો છે કે અમારો અવાજ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કેન પ્રકારે અમારા મોઢું બંધ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. કેન પ્રકારે ખેડૂતોની જે હક માટેની જે લડાઈ છે એની અંદરથી પંકજ રાણસરિયાને દૂર કરવા માટેના પ્રયાસો ડરાવી ધમકાવીને થઈ રહ્યા છે. તો મિત્ર, મારે આજે આ મીડિયા માધ્યમ થકી લોકોને એક અપીલ કરવી છે કે જો આ જ રીતના સરકારના ખોટા અવાજ સામે, તાનાશાહીના અવાજ સામે, લોકોના હિત માટે, ખેડૂતના હિત માટે અવાજ ઉપાડવો એ કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ છે? લોકોના હિત માટે જો બોલવું એ ક્યાંક ને ક્યાંક આ રીતના પોલીસ માટે ગેરકાનૂની પ્રવૃત્તિઓ હોય એ રીતના ભાગ સ્વરૂપે મને દેખાડી અને મારી પાસે નિવેદનના એક ષડયંત્રના ભાગ સ્વરૂપે મને બોલાવવામાં આવી રહ્યો છે, આવું લાગી રહ્યું છે. નહીં, અત્યારે તો ખેડૂતોનો 15 તારીખે જે ખેડૂતોની ટ્રેક્ટર રેલી છે એની સાથે 100% સાથ સહકાર સહયોગ આપીને અમે અત્યારે પહેલું અમારું જે ફોકસ છે એ ખેડૂતના હિત માટેની લડાઈનું છે. ત્યારબાદ ત્યાંથી 15 તારીખનું અમારું જે કામગીરી છે પરિપૂર્ણ કર્યા બાદ અમારા તમામ મિત્રોને સાથે રાખી અને ચોક્કસપણે હું નિવેદન આપવા માટે જઈશ. કારણ કે આની અંદર જ્યારે અમારો કોઈ જાતનો રોલ નથી. બમ્પ બનાવનાર જે છે એ આરએનબીના જે તે જવાબદાર અધિકારીઓ છે, એને સૂચન કરનાર જે છે એ કમિશનર કચેરીના કોઈ પણ જવાબદાર વ્યક્તિ છે. તો આની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અમારી કોઈ જાતની ભૂમિકા નથી. તેમ છતાં પણ અમારો જે અવાજ દબાવવાનો પ્રયાસ છે, તો આ અવાજ માત્ર પંકજ રાણસરિયાનો નથી, આ અવાજ ખેડૂતના તમામ જે લોકો છે એમનો અવાજ છે. આ અવાજ જે છે એ મોરબીની જાગૃત જનતાનો અવાજ છે અને આ અવાજ કોઈના બાપની તાકાત નથી કે કોઈ દબાવી શકશે. એટલે ચોક્કસપણે આ નિવેદન સ્વરૂપે જે અમારે લખાવવા માટે જવાનું છે એની અંદર અમે જાશું અને અમારી જે સત્ય વાર્તા છે એ ચોક્કસપણે પોલીસ તંત્ર સમક્ષ મૂકીશું.